ચાલો આજે આપણે હેમા કંડારી અને દહેરાદૂનમાં આવેલા એમના ધ લેડીઝ બુટીક એન્ડ કલેક્શન્સ વિશે થોડી ઊંડી વાત કરીએ. આપણી પાસે જે માહિતી છે અ, એમની સફર અને એમના વિઝન પર સારો પ્રકાશ પાડે છે. હા, અને આ વિષય રસપ્રદ એટલા માટે પણ છે કારણ કે આ ફક્ત ફેશન કે બિઝનેસની વાત નથી. બરાબર. એટલે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આના દ્વારા મહિલા સશક્તિકરણ કેવી રીતે જોડાયેલું છે. હેમા કંડારી, જે મૂળ કર્ણપ્રયાગ, ચમોલીના છે, એમણે 2013માં દહેરાદૂનમાં આ શરૂ કર્યું. અને લાગે છે કે એમનો ઈરાદો ફક્ત એક દુકાન ખોલવાનો નહોતો. ના, બિલકુલ નહીં. અહીં જે વાત ધ્યાન ખેંચે છે ને એ છે કે આ કપડાં વેચવાથી ઘણું આગળ જાય છે. હેમા કંડારીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે એમના બુટીકને એક એવું પ્લેટફોર્મ બનાવવું જ્યાં સમુદાયની મહિલાઓ જોડાઈ શકે અને સશક્ત અનુભવી શકે. હા, બરાબર. એમનો ફેશન પ્રત્યેનો શોખ અને ગુણવત્તાપણનો જે આગ્રહ છે ને એ તો એમના કામમાં દેખાય જ છે, પણ પેલો જે સામાજિક વિચાર છે ને એ આખી વાતને વધુ અર્થપૂર્ણ બનાવે છે. હા, અને હેમા કંડારી પોતે પણ કહે છે એમનો જે પ્રયાસ છે ને એ પરંપરાગત ભારતીય સુંદરતા અને જે મોડર્ન સ્ટાઇલ છે એનું મિશ્રણ કરવાનું છે. એવું લાગે છે કે તેઓ ખાસ દહેરાદૂનની મહિલાઓની પસંદગી અને જરૂરિયાતોને બરાબર સમજી ગયા છે. અને આ મુદ્દો ખરેખર મહત્વનો છે કારણ કે કોઈ પણ ધંધો જ્યારે સ્થાનિક સંસ્કૃતિ અને લોકોની જરૂરિયાત સાથે જોડાય તો એની અસર અલગ જ હોય છે. સાચી વાત છે. વાત ખાલી કપડાં વેચવાની નથી રહેતી. પછી એમનું લક્ષ્ય એ છે કે દરેક સ્ત્રીને એવો અહેસાસ કરાવવો કે તે સુંદર છે, આત્મવિશ્વાસી છે, એની પોતાની એક ઓળખ છે. એટલે આ એક અનુભવ આપવાની કોશિશ છે, વેચાણ કરતા વધુ. બિલકુલ. અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે એવું લાગે છે કે તેઓ ઘણું બધું જાતે જ સંભાળે છે, નહીં? હા, એવું જ છે. જેમ કે કલેક્શન જાતે પસંદ કરવું, નવા ટ્રેન્ડ્સ પર નજર રાખવી, અલગ અલગ કાપડ અને ડિઝાઇન શોધવા, સ્ટોરને પણ એટલી સરસ રીતે સજાવવું. હા, અને સૌથી મહત્વનું મને લાગે છે ગ્રાહકો સાથે સીધો સંપર્ક, એમના સાથે વાતચીત કરવી. એકદમ સાચી વાત. આ જે પર્સનલ ટચ છે, ગ્રાહકો સાથે સીધો સંવાદ અને સમુદાય સાથે જોડાવાની ભાવના, આ જ એમના બુટીકને ફક્ત એક ધંધાકીય સ્થળથી કંઈક વિશેષ બનાવે છે. આ જ વસ્તુ એમના મહિલા સશક્તિકરણના વિચારને જીવંત બનાવે છે. જો કે એ પણ વિચારવું પડે કે આટલો વ્યક્તિગત સંપર્ક રાખીને ધંધો મોટો કરવો એ પણ એક પડકાર હોય. હા, એ વાત સાચી છે. સ્કિલિંગનો પ્રશ્ન તો રહે જ, પણ અત્યારે તો આ જ એમની તાકાત છે. બરાબર. તો આજની આપણી વાતચીત પરથી જે મુખ્ય બાબતો લાગે છે તે એ છે કે હેમા કંડારીએ 2013માં એક વિઝન સાથે આ શરૂ કર્યું. હા. ધ લેડીઝ બુટીક એન્ડ કલેક્શન્સ. એમનો ફેશન પ્રત્યેનો પ્રેમ એ ખાલી શોખ કે વ્યવસાય નથી, પણ મહિલાઓને સશક્ત બનાવવાના એમના મિશન સાથે જોડાયેલો છે. એક અભિન્ન અંગ છે એમના મિશનનું. અને દહેરાદૂનમાં તેઓ ખરેખર મહિલાઓને પોતાની ઓળખ અને આત્મવિશ્વાસ શોધવામાં મદદ કરી રહ્યા છે. આ બધી વાત પરથી એક વિચાર મનમાં આવે છે છેલ્લે. હેમા કંડારી જેવા ઉદાહરણો આપણે જોઈએ છે. હા. તો શું એવું ન કહી શકાય કે નાના વ્યવસાયો, ખાસ કરીને જે મહિલાઓ ચલાવે છે, એ સ્થાનિક સમુદાયો પર ખાલી આર્થિક નહીં પણ એનાથી વધુ ઊંડી, સામાજિક અને સાંસ્કૃતિક અસર પાડી શકે છે? ખૂબ રસપ્રદ વિચાર છે. એટલે એ લોકો માત્ર વસ્તુઓ નથી વેચતા, પણ કદાચ સમાજને એક નવો આકાર આપવામાં, સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે. આના પર વિચારવા જેવું ખરું.